ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો. તમારા બધાનું અમારા નવા એક બીજા વ્લોગમાં હાર્દિક સ્વાગત છે મિત્રો. આજ તો ભાવોજી ઉઠી ગયા છે સવારના 5:30 વાગે. મસ્ત નાઈ બેન તૈયાર થઈ ગયા છે તો લેહડો પહેલાં ચકલો માટે દોણા નાખી દઈએ. આજ તો સૂર્યાસ્ત નહીં થયો, અંધારું જ છે. એ મારા પાયા ભાઈ ગયા. ઠંડી તો એટલી બધી ખતરનાક લાગી રહી છે ને મારા ભાઈ, એકદમ યાર જબ્બર. અમે ટૂંક સમયમાં પેપરમાં પણ એક વર્ડ તો મને બધાને જોવા મળે, ગુલાબી ઠંડી. જોજો મારા ભાઈ. અને અમારા ગામનો તો છે ને મિની કાશ્મીર કહેવામાં આવે છે, કારણ કે તમે કોઈ પણ જગ્યાએથી અમારા ગામમાં ખાલી એન્ટ્રી મારો ને એટલે તમને એકદમ આમ ખતરનાક ઠંડીનો અનુભવ ચાલુ થઈ જાય. એટલે મજબૂત ઠંડી લાગે, એટલા માટે મિની કાશ્મીર કહેવામાં આવે છે. બરાબર, તો લેહેડો ઘેર જઈએ મસ્ત ચાય પી લઈએ. તો ગાઈઝ જુઓ તો પાણી ગરમ થાય છે. હાર્દિકભાઈ ના આલે ના બાકી ના હોય એટલે ના એટલે ફટાફટ ના ઉત્સવ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. શું બનાવું લે? બટકો વગાડી લો. ફાઇનલી મસ્ત ચા તૈયાર થઈ ગઈ છે. હા સર એ હાલ કોઈ સપનું હે ફોન જોઉં સપનામાં તે 4 વાગ્યા કણ પણ સપનું હાર્દિક ને એ સપના લીધે ને હવાળવાળો મેં તને ખબર સવારે ઉઠીને તને નતું પૂછ્યું કેટલા વાગે? તો કીધું 4 વાગ્યા છે. 4 વાગ્યા? હા હા તે કિતને બધી કી દિયા હે? હા તાર તમે સપનું નતું હાસું હતું. અમારે કીધવાનું કીધું છે. કી દીધા હે મીરાઈ મોહ ભાઈ. મમ્મી જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તાર ફોન તો છે ને પપ્પા જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય માતાજી. બ્રેડ વિથ ચાય, અને આ બાજુ બટકા વિથ દૂધ, અને પેલી બાજુ મોરે. તો ગાઈઝ 7:30 વાગ્યા છે અને અમે લોકો નીકળ્યા છીએ અમદાવાદ દવા લેવા માટે. દર 3 મહિને મારે રિપોર્ટ કરવા માટે જવું પડે, પણ આ વખત તો 2 મહિને થયા છે ને આપણે એડવાન્સમાં જઈએ છીએ. તો આજ તો જુઓ ફાધર આવવાના છે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય માતાજી. તો એ તો ખાસા સમય પછી નહીં આપા? હાઓ ખાસા 6 મહિના લીધા લાગે આ વખત તો. હાઓ આખા 6 મહિના જેવું થઈ ગયા. મારા પણ થોડી કમરમાં તકલીફ આવી છે, એટલે કીધી આ વખત બતાવી દઈએ હું રિપોર્ટ આવે છે ને હું નહીં. એ બરોબર. બાકી જો આગળ ગાડી સાફ થાય છે, કાચ પેલું લાયા છે ને નાથી સાફ કરીએ છીએ. કિડની ટ્રાન્સપ્લાન્ટ વાળા છે ને એક મગજમાં બહુ ટેન્શન હોય, બરોબર છે. શું ખબર છે? તો રિપોર્ટ કરવા માટે ને લેબોરેટરી મારે ને એટલે પછી રિપોર્ટની રાહ જોઈ રહી. મેં વિચાર્યું કે આ ક્રિએટિનાઇનનું કોઈ ના થાય. આવું મોસ્ટલી જે પણ પેશન્ટ હોય ને દરેકના આવું ટેન્શન હોય છે. શું કહેવો પપ્પા? વાત સાચી. નહીં થોડું વિચાર તો એમ મનમાં વિચાર બદલાઈ જાય આખો. હા, કદાચ શરદી, તાવ, ઉધરસ, કોઈ પણ પ્રકારનો શરીરમાં થોડો બી સામાન્ય પ્રોબ્લેમ આવે ને તો બી અમે ટેન્શનમાં આવી જાય કે શું થયું એની દવા લેવામાં આપણે બહુ બહાર દવા લેવાય જ નહીં. લઈએ કે ના લઈએ દવા. બસ અહીં ના ડોક્ટરને કે ભાઈ દવા મને કરો ને, મારી એક જ કિડની છે, તો ડોક્ટર પણ ગભરાઈ જાય કે રિપોર્ટ વગર દવા નહીં કરું. વાત સાચી. બાકી મનથી કમ્પ્લીટ રહેવું પડે બસ, તો પાછું કશું ના થાય. બાકી જો મનમાં થોડું ઘણું એવું થઈ ગયું ને કોમ થયું તેમથી ફોલોવાનું થયું તો પાછું વધારે ફસાઈ જવાય. બરોબર. તો લેહડો અમદાવાદ જઈએ, રિપોર્ટ કરાવીએ અને જોઈએ કે ભાઈ આજના દિવસમાં શું થાય છે. તો ગાઈઝ અમદાવાદ આવી ગયા છીએ IKDRCમાં. તો લેહડો પહેલાં પાર્કિંગ કરી દઈએ. તો ગાઈઝ ફાઇનલી ગાડી પાર્ક કરી દીધી છે અને મારા ભાઈ આજ તો થોડું પ્રોબ્લેમ થઈ ગયો. વોઇસ થોડુંક હાઈ ગયું છે, દેખાયા? લેહડો તને આમ આપણે જઈએ ઉપર સિવિલમાં અને રિપોર્ટ કરાવી લઈએ. તો ગાઈઝ ફાઇનલી બ્લડ અને યુરિન આપીને આપણે આવી ગયા છીએ કેન્ટીનમાં નાસ્તો કરવા માટે. લેડો મસ્ત નાસ્તો કરીએ. રિપોર્ટ તો લગભગ 12 થી 1 વાગ્યાની વચ્ચે હે, બરોબર છે. તમારે આલી બ્લડ આપા? બ્લડ આપ્યું. શું કીધું ડૉક્ટરે? કમરમાં તો આપણે રિપોર્ટ આવે ખબર પડે જેવું હોય એવું છે ને. બીપી સારી આવી છે. કેટલી બીપી કેટલી? 174. ઓહો હાઈ બીપી આવી? હા સારી આવી છે. હું સારી આવી? સારું ના કહેવાય હે. બીપી સારી આવી છે. તો ગાઈઝ નાસ્તામાં મંગાવી ગયા છે ખમણ અને આપણે મંગાવ્યા છે મેરી ગોલ્ડ. અને ચા ના લાવે? ચા કીધું ચા વગર વધારે ખાવાનું. અરે યાર અમદાવાદની ચાલે. તો ગાઈઝ મસ્ત નાસ્તો કરી લીધો છે અને હવે આપણે થોડી વાર બેસીએ મસ્ત બગીચામાં. જોઈ લો ભાઈ IKDRCમાં મસ્ત બગીચો બનાવેલો છે. મસ્ત જો હાર્દિકભાઈ અને મારા પપ્પા બે
તાપી સર એસ હતા તો શું કરો હલ્યા આરામ કરીએ છીએ અમદાવાદનો આરામનો હા અમદાવાદ જઈએ શું કરી આવશું આ તો અમે અમદાવાદી ગાઈસ મસ્ત તાપ આવે છે ભાઈ શાંતિથી બેઠ્યા છીએ બધા નહીં અમારે રિપોર્ટ આવું પાછું થાય ભૂખે જબ્બર લાગી છે પણ શું કરવાનું કયો હે ભાઈ ઘેર હોત તો હમણાં તદ બેસી જોત નહીં મમ્મીને આગળ લોટલ લ્યો ગરમ ને ગરમ કાકાટ ના ખાવાના ખાવાના બુ કાકાટ ના તો આમ શાંત ખાવા લાગે ભાઈ તો ઘણી નજર રોટલ લ્યો હાલે ખરા ક્યારે એ ભાઈ તો ઘણી નજર હાલે જ નહીં પણ સારું છે કેટલી ઘણી નહીં હાલે છે એ તો સર તો ગાઈઝ ફાઇનલી લંચનો ટાઈમ થઈ ગયો છે અને તો મારા ભાઈ બહુ લોબી લાઈન લાગી ગઈ છે બાપા સીતારામની કારણ કે બાપા સીતારામ વાળા હોય બધું જમવાનું લઈને આવતા હોય છે બરોબર અને જે પણ કિડની ટ્રાન્સપ્લાન્ટ કરેલું ને તે બા લોકો આ જમી શકે એકદમ નોર્મલ અને દેશી ખોરાક હોય છે ઓકે હાર્દિકભાઈ બરાબર હેલ્ધી હોય છે ને એકદમ હેલ્ધી સારું ખોરાક હોય તો આજ તો ભાઈ જમવાનું છે ને જમવામાં આવી ગયું છે 2 રોટલી બટાકાની સબ્જી દાળ ભાત જય બાપા સીતારામ તો ચલો ગાઈસ આપણે હવે જમી લઈએ જય બાપા સીતારામ પપ્પા કેવું હતું ખાવાનું ખાવાનું સરસમાં સરસ એકદમ નોર્મલ થોડાક સબ્જીમાં વાહ વાહ સબ્જી થોડી કાચી હતી પણ ધીમન જોઈને પાકી થઈ ગઈ સાચું બોલવું સારું बढ़िया खाना पीना हो गया है चलो हम अपना छाछ पिए मस्त मलाई मार के केवी लिया मलाई मार मलाई मार के नहीं पड़ेगी हाँ थोड़ा हिलाना पड़ेगा छाछ को बाद में पीते हैं જીવનમાં દવાખાને તો કદીએ ના આવવું પડે પણ સારું આવે એટલે પછી આવું જ પડે શું કરીએ કયો દવાખાનાનું કોમ એટલે બહુ ડેન્જર કોમ હોય છે ભાઈ હા હા અમે થોડી વાર પછી અંદર જઈએ અંદર પાછું શૂટિંગ કરવાની મનાઈ છે એટલા માટે આપણે અંદર શૂટિંગ કરતા નહીં પણ જોઈએ કે ભાઈ હું રિપોર્ટ આવ્યા છીએ બરોબર છાશ તો ગરમ કરવા મૂકી છે તવા પર તો ગાઈસ ફાઇનલી રિપોર્ટ આવી ગયો છે અને જુઓ ભાઈ ક્રિએટિનાઇન આવ્યું છે 1.27 બ્લડ સુગર છે 84 એટલે રિપોર્ટ મારા ભાઈ બધા ટોટલી ઓકે રિપોર્ટ છે તો ગાઈસ મારો તો રિપોર્ટ આવી ગયો છે આમાં પપ્પાનો રિપોર્ટ બાકી છે એટલે મારા પપ્પા અત્યારે હાલમાં રિપોર્ટ લેવા માટે ગયા છે બાકી આપણો તો રિપોર્ટ મારા ભાઈ ભગવાનની દયાથી તમારા બધાના સપોર્ટથી આશીર્વાદથી કમ્પ્લીટ રિપોર્ટ આવ્યો છે નોર્મલ બરોબર છે પપ્પાનો જોઈએ કે પપ્પાનો જ રિપોર્ટ આવ્યો છે એમને થોડુંક કમરમાં દુખતું હતું એટલે અમે જોઈએ કે રિપોર્ટમાં શું આવ્યું છે એ બાકી જોઈ લો ભાઈ દવાખાનું કોણ મને કહેવાય દુઃખ શું કહેવાય ને આ બધું દુઃખ છે અમારા ભાઈ જેટલા પણ પેશન્ટો આવ્યા છે ને એમને થોડું ઘણું કંઈક ને કંઈક દુઃખ તો હશે જ બરાબર છે તો ગાઈઝ ફાઇનલી ચેકઅપ કરાવી લીધું છે અને ટોટલી બધું નોર્મલ આવ્યું છે આમ ખાલી દવાઓ લઈને આપણે ઘેર જવાનું છે તમારું કર્યું પપ્પા કશું નહીં સાહેબ જ કેમ ટાઈમ જ એટલે કે દવા નથી લેવી નાખી દે પપ્પા ટેબલ ઉપર સાહેબ હું કીધું કિડનીમાં આવ્યું સાહેબ સાહેબ ખુદ એમ કીધું ડૉક્ટર સાહેબ કે મને ટાઈમ નથી તો પછી આમ દવા લખાવાય આપણે બધી તો ગાઈઝ ફાઇનલી દવા લેવાઈ ગઈ છે અને થોડી દવા બાકી છે એ બીજી સિવિલમાં લેવી પડે બાકી અમે ગાડી લેવા માટે આવ્યા છીએ પાર્કિંગ એરિયામાં પણ હારી ગાડી શું મેલી છે ખબર પડતી નહીં હોર્ન મારી પડે ફાઇનલી ગાડી મળી ગઈ સેન્સરનો આટલો ફરક પડે ભાઈ પોં કંઈ શેખું દેવા જઈ ગયું લેહડોમાં જૂની સિવિલમાં જઈએ અને તોથી બીજી બાકીની જે દવા છે એ તોથી આપણે લઈ લઈએ જોઈ લો ગાઈઝ આ છે IKDRC કિડની માટેની સ્પેશિયલ હોસ્પિટલ બની છે ભાઈ નવી જ તો ગાઈઝ અમદાવાદ સિવિલમાં તો પાર્કિંગનો બહુ મોટો પ્રશ્ન રહે છે એટલે ગાડી અમે બહાર લાવી દીધી છે હાર્દિકભાઈ દવા લેવા માટે ગયા છે અને મારે એક બીપીનું મશીન લાવ્યા હતા ને બગડી ગયું છે તો તેડો આજે એક આપણે નવું બીપીનું મશીન પરચેસ કરવું પડે તો ગાઈઝ ઓમરોન કંપનીનું બીપીનું મશીન લીધું છે આમ આપણે ચેક કરીએ પહેલાં પપ્પાનાથી તો ગાઈઝ ફાધરની બીપી ચેક કરી લીધી છે નોર્મલ આવી છે અમારી બીપી ચેક થાય છે તો ગાઈઝ 3 વર્ષ પહેલાં આપણે બીપીનું મશીન લીધું હતું ને એ વખતના 1200 રૂપિયામાં પડ્યું હતું અને અત્યારમાં આપણે એક નવું ઓમરોન કંપનીનું પરચેસ કર્યું છે અને જે આપણને 1800 રૂપિયામાં પડ્યું છે ભાઈ અને 3 વર્ષની વોરંટી આવી છે તો લેવડામાં મસ્ત ફર્સ્ટ ક્લાસ ચા પી લઈએ
ચાય પીએ ને હા એટલે કંટ્રોલ થઈ જાય ને. ચાય તો રકાબીમાં પીવાની જ મજા આવે. તો ગાઈઝ અમદાવાદથી ઘેર જતા હતા રસ્તામાં જો ફરાયો છે. ટેસ્ટ માર્યો મારા ભાઈ, સ્વાદ તો બહુ મજબૂત સ્વાદ છે. ખૂબ ભાવ લાગે છે. આ 60 ના 500 ના કિલો. લાલ ખબર વ્હાઈટના કેટલા? 60 ના 500 100 ના કિલો. ના 100 ના કિલો પેલા 50 ના 500. આમાં લાલ ખાઈએ. લાલ થોડું પાકેલું છે ભાઈ, બીજો કોઈ ફરક નથી. વ્હાઈટ ને વ્હાઈટ આવડા છે. તો ગાઈસ અમદાવાદ જઈને આવ્યા અને શાકભાજી તો મારા ભાઈ ગો ભૂસી જ નહીં કરે. ઘરની શાકભાજી આપણે લેવા માટે આવ્યા શાકભાજી તો વટોણા લઈ ગયા, કાંઠા કાંઠા વટોણા તો બધા. પેલી વખત તો વટોણા વેણી ગયા હતા ને તે મારા અમની બરોબર મને ભૂલી હતી કે આવા હું વટોણા લાવીશું. મેં તો વટોણા છે જ નહીં, એટલે આજ તો જાતિ વેણ્યા છે બધા કાંઠા કાંઠા છે ને કાંઠા બધા. લ્યો તો ગાઈસ ગાજર લઈએ છીએ પાતરા પાતરા સેમ મારા જેવા. તો ગાઈસ ગાજર લઈએ છીએ પાતરા પાતરા સેમ મારા જેવા. હું એ પાત્રો છું ને ગાજર એ પાત્રો છું. તો ગાઈસ ફાઇનલી ઘરે આવી ગયા છીએ, પણ અમારા રોડ ખરો ને એના પર વચ્ચે અમારા મંજુલા કાકી ભેંસનું દૂધ નીકાળી રહ્યા છે. જોઈ લો ભાઈ સામે. એટલા માટે આપણે ગાડી અહીંયા ઊભી રાખવી પડી છે. બાકી 5:47 ફાઇનલી આપણે ઘરે આવી ગયા છે. નોર્મલ રિપોર્ટ આવ્યા છે. 2 મહિનાની દવા લીધી છે. 2 મહિના પછી પાછા આપણે જયું અમદાવાદ. તો લેહેડ ઓફ પાસર ક્રિકેટ ચાલે છે, તો થોડી વાર આપણે ક્રિકેટ રમી લઈએ. અમારા મણી આંટી બધા જાય છે. તો ગાઈઝ હાર્દિક પંડ્યા બેટિંગ કરી રહ્યો છે. તો આઉટ થાય ને એટલે પછી ભાવિક કોહલી નાલ ખાલી પછી તો ખાલી ભાવિક કોહલીનો ચમત્કાર. બોલે છક્કા મારે એને કહેવાય ભાવિક કોહલી. ભાવિક કોહલી તાને અને હાર્દિક પંડ્યા ઉઠાય બેઠો. અરે વાહ એ કેચ આ પીઓપી કરાવી છે ગાડી પર. પીઓપી કરાવી એટલે ધૂળ પડી છે આ બધી. હા ધૂળ પડી છે ધૂળ. તો ગાઈસ જોયું ભાવિક કોહલીની ધાક કેટલી છે. મારે બેટ પકડતા પહેલા તો દરી જ ખોવાઈ ગઈ. દરી કે મારો એ રહું જ નહીં, એટલી બધી આપણી ધાક છે. પહેલા બોલે આઉટ થઈ ગઈ.